દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ સારી વસ્તુ છે સાહેબ. ગામમાં ઓલા અમારે નશાબંધી ખાતાના અધિકારી ગયા ગામડામાં. મને બહુ ગમે છે. તો એ ગામમાં બધાને વ્યસન બહુ હતા. તો બધા આવ્યા, ભેગા થયા, સરપંચે બધાને ભેગા કર્યા. ને અધિકારી બેઠા, ટેબલ ને એની ઉપર સફેદ ખાદીનું કપડું, બ્લુ પટ્ટાવાળું. હા, એવા કપડા ખાદીના, ખાદી ભંડારમાં મળે. હા, બ્લુ પટ્ટાવાળા સફેદ. પછી 2 ગ્લાસ ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા. એકમાં પાણી ભર્યું અને એકમાં દારૂ ભર્યો. તો બધા બેઠા હતા, એને સમજાવવાનું હતું. તો એક જીવડું લઈ, જીવતું જીવડું, અને એને ચીપિયાથી પકડી અને પેલા ઓફિસરે પાણીના ગ્લાસમાં નાખ્યું. 2 મિનિટ રહેવા દીધું કે ધ્યાનથી જોજો, આ જીવતું જીવડું, આને હું આ પાણીના ગ્લાસમાં નાખું છું. આમાં શુદ્ધ પાણી ભરેલું છે. જળ એ જીવન છે. ઓલું જીવડું તરવા માંડ્યું. એને સ્વિમિંગ પુલમાં નાખ્યું એવું લાગ્યું. 2 મિનિટ સાહેબ બધું બોલતા રહ્યા. જીવડું તરતું રહ્યું. એ કે જુઓ, આ મર્યું નહીં. હવે હું આ જીવને અહીંયાથી ઉપાડી અને આ ગ્લાસમાં નાખું છું. ચીપિયાથી ઉપાડી જીવડાને દારૂવાળા ગ્લાસમાં નાખ્યું. ધ્યાનથી જુઓ મિત્રો, ધ્યાનથી જુઓ. હવે આનું શું થાય છે? તો 1 મિનિટમાં પેલું જીવડું મરી ગયું અંદર. તમને સમજાયું દારૂ શું કરે છે? તો એક જણો બાટલી હારે જ બેઠેલો ઓડિયન્સમાં, એવો વ્યસની બાટલી હારે બેઠેલો. એણે જ તે હાથ ઊંચો કર્યો. તમને સમજાયું ભાઈ? તો કે હા સાહેબ સમજાયું ને. શું? દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ સારી વસ્તુ છે સાહેબ. બોલો, હાવ નોખું. પેલા તને કેવા હું માગે છે સાહેબ, અને તું હું શીખે છે, કયો સંદેશો લઈને જાય. એક જણો એની પત્નીને લઈને ગયો દવાખાને. તો ડોક્ટરે બોલાવ્યો અંદર, આવો. પત્ની થોડી, બેન તમે ત્યાં બેસો, હું આમની સાથે વાત કરું. તમારા પતિ પેશન્ટ છે ને? તો ક્યાં બેસો. તો પત્ની દૂર બેઠી. ડોક્ટરે પૂછ્યું આમ બધું રિપોર્ટ જોઈને એને કે તમે પીઓ છો, તમે ડ્રિંક લ્યો છો? હા સાહેબ, પણ અટાણે નહીં. ઈ વહી જાય ને પછી આપણે વાત. થેન્ક યુ ફોર તમારા ઓફર માટે. અરે ઓલા પૂછે છે, તને ઓફર નથી કરતા. તમે ડ્રિંક લ્યો છો? અને આશ્ચર્ય તો એ કે ઘણીવાર એને આમ બહુ હાઈ સોસાયટીના આપણે ગણાવીએ ને એવું કંઈક એની યારે જોડી દીધું છે. પછી જે ન લેતા હોય એને વળી આમ તમે બેકવર્ડ છો એવું એને કહી દેવા. વાત છે ફેમિલી વેલ્યુઝની. ભાઈ ભાઈને માટે ઘસાઈ છૂટે. પત્ની એક જગ્યાએથી ઉખાડે એનો તુલસીનો છોડ, એ બીજી જગ્યાએ એ જમીનમાં એને રોપવાનો હોય છે. અને નવો જ્યારે રોપાણો હોય ને ત્યારે એને યોગ્ય પાણી મળે, યોગ્ય એને તડકો મળે, એને યોગ્ય કાળજી એની લેવાય. એમ નવી નવી વહુની બધાએ યોગ્ય કાળજી લેવી જોઈએ, એને પ્રેમ આપવો જોઈએ, એનું પોષણ થવું જોઈએ,
એને પેલો તડકો એટલે હૂંફ આપવી જોઈએ. એ નવી નવી છે, હજી ગભરાયેલી છે, હજી લોકોને જાણવાની કોશિશ કરે છે. વાતાવરણ નવું, લોકો નવા, રિવાજો નવા, સિસ્ટમ નવી, બધું બદલાઈ ગયું છે. એને ટાઈમ આપો થોડો. એ બધાને સમજવાની કોશિશ કરે છે અને તમે એને ચાન્સ આપો ને અનુકૂળ વાતાવરણ આપો. પ્રેમ આપ્યા કરો. ટેક યોર ઓન ટાઈમ બેટા, નો પ્રોબ્લેમ. તો આ ઘરની વહુ છે, પણ આવ્યા ભેગા જ હાહુ ડોળા કાઢે તોય તકલીફ. અને હવે તો કેટલીક વહુઓ હાહુને ધક્કા મારી દે છે. જે રીતે મારો કહેવાનો અર્થ છે, આ જે ફેમિલી વેલ્યુઝ છે ને, આપણા પારિવારિક મૂલ્યો, એ બધા જે બદલાતા જાય છે, ચિંતાની વાત છે. જીવનને મહત્વ આપો. મારું સુખ, મારું સુખ, મારી અનુકૂળતા, માય સ્પેસ. માત્ર આ પતિ પત્નીની જ વાત નથી, માત્ર કુટુંબની વાત નથી. આપણા ઋષિઓએ વૈયક્તિક સ્વતંત્રતાની વાત કરી જ નથી, સહજીવનની વાત છે. સહજીવન. એટલા માટે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે મારું ભલું થાય એમ નહીં, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. મારું 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 નહીં. અને આ અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી ઇઝ વોટ? મી એન્ડ માઇન. એક હાકડું કેદખાનું છે કે મારું, એમાંથી તમારે પરિવાર બનાવ્યો, પત્ની છે, બાળકો છે, પેરેન્ટ્સ છે. અમારું, મારું માંથી થાય અમારું. આ મારું ઘર છે એમ નહીં, આ અમારું ઘર, આ અમારો પરિવાર. તો બે ભાઈઓ બેઠા હોય, બે ભાઈઓનો પરિવાર હોય, ત્યારે આપણું. આપણે બંને ભાઈ છીએ. તું ત્યાં રહે છે, હું અહીંયા રહું છું, પણ આપણે એક બાપના દીકરા છીએ. આ આપણો પરિવાર. મારું, એમાંથી અમારું, એમાંથી આપણું. જો વિસ્તરતું જાય છે. અને પછી ગયા મંદિરે, ઈશ્વરનું. બધું જ ભગવાનનું છે, આપણું કાંઈ નથી. और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। संतोष आनंद है ना, लिरिक्स सुन के अपनी कहानी में भी कितने किरदार होते हैं, उसका स्क्रिप्ट हमें लिखना है साहब।
આ ગીતાના તો બધા અધ્યાય હવને મોઢે છે. તમે થોડાક સૂર આપો ને ત્યાં તો શબ્દો નીકળવા માંડે. અચ્છા હે, અચ્છા. ખરેખર અમુક ગીતો પણ संसार है एक नदिया सुख दुख संसार है एक शिवरंजनी संसार है एक नदिया सुख दुख दो किनारे हैं ना जाने कहाँ जाए हम बहते धारे संसार है एक नदिया सुख दुख दो किनारे ना जाने कहाँ जाए हम बहते धारे. है कौन वो दुनिया में ना पाप किया जिसने એમાં દોષ જોવે છે પણ તું તારી જાતને તો જો, તારામાં એકેય દોષ નથી. खुद को भी देखना चाहिए કે ભાઈ મારા દોષ સાથે મને એ સ્વીકારે છે તો એના દોષ સાથે હું એને સ્વીકારું. પણ ઓલો રાગ હશે ને, રાગ હોય ને એ શરૂઆતમાં રાગ, આસક્તિ, એટેચમેન્ટ, ધેટ વોઝ નોટ લવ. એક આકર્ષણ હતું, એટ્રેક્શન હતું, અને પછી એટેચમેન્ટ થયું. અને રાગ હોય ને સામેવાળાના દોષ ન દેખાવા દે, ત્યારે એનું બધું હારું હારું જ દેખાય. તો પરણ્યા પછી ખબર પડે, રંગ ઉતરી જાય, મેકઅપ ધોવાઈ જાય. મેકઅપ એટલે ઉપર ઉપરની જે પેલી બનાવટી જે કોઈ નાટક કર્યા હોય. અને પછી દોષ દેખાય એટલે પહેલો ધક્કો રાગને લાગે. અને પછી જો સાવધાન ન રહ્યા તો ધીમે ધીમે એ દોષને કારણે દ્વેષ થાય. અને એ દ્વેષ જ્યારે વધતો જાય પછી એ પ્રેમ હતો કે એ રાગ હતો? प्यार को ही महत्व दो, प्रेम को ही महत्व दो और सारी बातें गौण. તો પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે. ભક્તિને કારણે ભગવાનના અવતાર થાય છે.
અને 24 અવતારની કથા ભાગવતમાં છે, બાકી અવતાર 24 જ છે. અને હવે કોઈ નહીં થાય એવું વૈષ્ણવી પરંપરામાં નથી. ભાગવત કહે છે અવતારા અસંખ્યા, અવતારો અસંખ્ય છે. એમાંથી આ 24ની વાત, અને 24માંથી પાછા ઓર મહત્વપૂર્ણ એવા 10 અવતાર. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ, કલ્કી આદિ 10 અવતાર. તો અવતારો તો અસંખ્ય છે. એટલે હવે આમાં આપણે ત્યાં 24 અવતારની વાતમાં છેલ્લે આવે કલ્કી અવતાર, અને કે હવે થશે, એટલે કલ્કી અવતાર હવે થવાનો. ઇન વેઇટિંગ હું કામ રાખ્યા હશે? એનો મતલબ ધીસ ઇઝ નોટ એન એન્ડ, હજી આવશે. અને કલ્કી આવી ગયા પછી લાસ્ટ, હવે કોઈ નહીં. ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇસ્લામમાં માને છે કે મોહમ્મદ પૈગંબર સાહેબ ઇઝ ધ લાસ્ટ મેસેન્જર ઓફ ગોડ, લાસ્ટ પૈગંબર. હવે પછી કોઈ નહીં આવે. ઇટ્સ નોટ ઇન હિન્દુઇઝમ. there is nothing like last incarnation in Hinduism. એનું કારણ ભગવાનના ગીતાના વચનો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે કાયનાતને અસ્તિત્વને જરૂર પડે ત્યારે ત્યારે પરમાત્મા કોઈને કોઈ રૂપે પોતાને પ્રગટ કરે છે. પૃથ્વીના ભારને હરે છે, અધર્મનો નાશ કરે છે, ધર્મનું સંસ્થાપન કરે છે, સાધુ સંતોની રક્ષા કરે. સાધુ સંતો સજ્જનો એટલે કે વેલ્યુઝ, મૂલ્યો, એની રક્ષા, જેથી કરીને મૂલ્યોમાં, વેલ્યુઝમાં લોકોની શ્રદ્ધા બને. નહીં તો લોકો શું કે ખબર, આ સત્યવાદી હરિશ્ચંદ્રના જમાના નથી ભાઈ. અહીંયા 2 પૈસા કમાવા હોય થોડું આડું અવળું કરવું જ પડે. ઇન્ડિયામાં અમારે એવું બોલે લોકો. અને પછી પાછા એમ કે જેના ઘરવાળીના નાકનો હીરો મોટો, એના ધણીનો ધંધો ખોટો. એવું નથી. નીતિથી પૈસો કમાઈ શકાય, પણ તારે તો જટ પૈસાવાળા થઈ જવું છે ને, એટલે ખોટા રસ્તા લે છે, દેખાદેખી કરવી છે. તો મૂલ્યોમાં આપણી શ્રદ્ધા ટકી રહે, સત્યમાં આપણી શ્રદ્ધા ટકી રહે, નીતિમાં આપણી શ્રદ્ધા ટકી રહે. એનું નામ છે ધર્મ સંસ્થાપન. અને એના માટે થઈને પ્રભુ યુગે યુગે અવતરે છે.